નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર। તો મિત્રો, આજે આ ભજનનું નોટેશન લઈને આવ્યો છું। ઓધવજી એવું મારા વાલાને વઢીને કહેજો। અને મિત્રો, જે આજનું નોટેશન છે તે ઘણા કલાકારો ગાય છે, પણ આપણે જે ભજન અહીંયા જે ભજનનું નોટેશન લીધું છે તે નારાયણ બાપુના સ્વરમાં ગવાયેલ છે। તે જે સ્ટુડિયો જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મિત્રો, તમે તેને સાંભળી પણ અને જોઈ અને વગાડી શકો છો મિત્રો। તાલની વાત કરીએ તો તાલ થાય છે મિત્રો દીપચંદી। સફેદ ચારનું તબલું અહીંયા તાલમાં છે અને મેં લીધેલું છે, અને તાલ તેનો દીપચંદી થાય છે। અને રાગની મિત્રો વાત કરીએ તો રાગ થાય છે બિલાવલ, અને અંતરો વળીને આવે ત્યારે મિત્રો કોમલનીનો ઉપયોગ થાય છે। તો ઝીંઝોટી પણ મિક્સ થાય છે, એટલે બિલાવલ અને ઝીંઝોટી રાગ મિક્સ મિત્રો અહીંયા થાય છે। કેવી રીતે તાલમાં ગાવું, કેવી રીતે ઉપાડવું, કેવી રીતે છોડી દેવું તે તમે જોયું। હવે મિત્રો, આપણે નોટેશનની વાત કરીએ તે પહેલાં તમને હું નમ્ર વિનંતી કરીશ કે અમારી ચેનલ પર નવા હોય અને આવા ભજનો, લોકગીતો, સંતવાણી શીખવા માંગતા હોય હાર્મોનિયમ પર, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકનનું બટન અવશ્ય દબાવો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે। અને જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને વિડીયોને શેર કરવા જરૂર તમને વિનંતી છે મિત્રો। તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો। તો પ્રથમ પહેલાં મિત્રો, તમને જે નોટેશન સ્ક્રીન પર દેખાય છે કે ઓધવ